જૂનાગઢ કેશોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર બાબતે ઘટસ્ફોટ. કોંગ્રેસ કેશોદ તાલુકા મંત્રી ભરત લાડાણી દ્વારા કરાયો ઘટસ્ફોટ. કેશોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર બાબતે ઘટસ્ફોટ. કેશોદ તાલુકા મંત્રી ભરત લાડાણી દ્વારા કરાયો ઘટસ્ફોટ. કેશોદ નગરપાલિકા ભાજપ શાસિત બોડી પર આક્ષેપ કરાયા છે. દર મહિને 25 લાખથી વધુનો પગાર ખોટી રીતે વાસ્તવમાં કર્મીઓ ન હોવા છતાં આઉટસોર્સિંગના કર્મીઓને નામે ચૂકવાતાના આક્ષેપ થયા છે. આઉટસોર્સિંગના કર્મીઓ સિવાય કેશોદ પાલિકા કુલ 155 કર્મીઓનું મહેકમ કેશોદના નગરપાલિકામાં ભાજપના 32 અને કોંગ્રેસના 4 સભ્યો હાલ 24ના રોજ અમે એક માહિતી માંગેલી, જે માહિતી નગરપાલિકા દ્વારા એટલે કે રોશની શાખા, જળાશય શાખા, સેનેટરી શાખા, આવી જુદી જુદી શાખાઓ છે. એ શાખાની અંદર જરૂરિયાત મુજબના માણસો પૂરા પાડવા માટેનો ટેન્ડર પ્રક્રિયાથી એક કોન્ટ્રાક્ટ બહાર પાડવામાં આવે છે, જેમાં મજૂરોને પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ હોય છે, જેના ભાવ પણ જાહેર નિવિદાથી બહાર પાડવામાં આવે છે. 585 રૂપિયા એક વ્યક્તિના એક દિવસના. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.